Welcome students. Today we are going to discuss Unit 5 Read 1 exercise. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે ઈમેલ રાઇટિંગ જોયું. આજે આપણે જોવાનું છે વોકેબ્યુલરી. V1 જે ટેક્સ્ટ બુકમાં V1 આપેલું છે. ટીક ધ સેન્ટેન્સ ઇન ધ પેર ઇન વિચ ધ અંડરલાઇન વર્ડ ઇન ઇચ ઓફ ધેમ ઇઝ યુઝ કરેક્ટલી. હવે જો તમે ટેક્સ્ટ બુકમાં V1 આપેલું છે, તમને બે ટાઈપ્સના સેન્ટેન્સ આપેલા છે, ફર્સ્ટ A અને B. એમાં જે અંડરલાઇન કરેલો જે પાર્ટ છે અને એ કહે છે કે પેર ઇન વિચ અંડરલાઇન વર્ડ ઇન ઇચ ઓફ ધેમ ઇઝ યુઝ કરેક્ટલી કયું સેન્ટેન્સ છે ત્યાં આપણે ટીક કરવાનું છે. તો વિડીયોમાં મેં તમને આન્સર આપેલા છે, તો જોઈએ. ધ ટેન્યુઅર ઓફ પ્રાઇમ મિનિસ્ટર ઇન ઇન્ડિયા ઇઝ 5 years. ટેન્યુઅર એટલે સમયગાળો. તો અહીંયા ફર્સ્ટ સેન્ટેન્સમાં આપ્યું ધ ટેન્યુઅર ઓફ પ્રાઇમ મિનિસ્ટર ઇન ઇન્ડિયા ઇઝ 5 years. તો ફર્સ્ટ બીમાં જોઈએ. વેન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ડાઇડ હિઝ ટેન્યુઅર વોઝ 83 years old. બટ પ્રોપર સેન્ટેન્સની અંદર ટેન્યુઅર ફર્સ્ટ એમાં જે યુઝ કર્યું છે કે ધ ટેન્યુઅર ઓફ અ પ્રાઇમ મિનિસ્ટર, એટલે કે પ્રાઇમ મિનિસ્ટરનો સમયગાળો. બરાબર. તો આપણે ફર્સ્ટ એ રાઇટ સેન્ટેન્સ છે, તો ત્યાં આપણે ટીક માર્ક કરીશું. નેક્સ્ટ સેકન્ડ જોઈએ. પેરેન્ટ્સ સેકન્ડ સેન્ટેન્સ છે. પેરેન્ટ્સ લવ ધેયર ચિલ્ડ્રન સો ધે વોન્ટ ટુ ક્રિએટ ડિઝાસ્ટર્સ ઇન ધેયર લાઈફ. બરાબર છે. ડિઝાસ્ટર્સ એટલે કે આપત્તિ. તો સેકન્ડ સેન્ટેન્સમાં અહીં પેરેન્ટ્સ લવ ધેયર ચિલ્ડ્રન સો ધે વોન્ટ ટુ ક્રિએટ ડિઝાસ્ટર ઇન ધેયર લાઈફ. બરાબર છે. તો ડિઝાસ્ટર વોન્ટ ના કરે, તો આપણે સેકન્ડ બી જોઈએ કે ઇટ વુલ બી અ ડિઝાસ્ટર ફોર ઇન્ડિયા નોટ રીચિંગ ધ સેમિફાઇનલ ઇન ધ ક્રિકેટ વર્લ્ડ કપ. બરાબર છે. એટલે કે તકલીફ ના પડે ત્યાં સુધી. એટલે સેકન્ડ બી એ ડિઝાસ્ટર વર્ડ્સ એ સેકન્ડ બી રિલેટેડ રાઇટ છે, તો આપણે ત્યાં ટીક કરીશું. નેક્સ્ટ જોઈએ આપણે થર્ડ એ જે આપ્યું છે. આઈ લુક અ રેઇનકોટ કહે છે કે આઈ ટુક અ રેઇનકોટ ટુ ક્લાસ એઝ ધ વેધર સીમ્ડ સ્ટ્રોમી. બરાબર છે. તો અહીંયા વેધર એટલે કે એટમોસ્ફિયરની વાત થઈ રહી છે. તો અહીંયા આપણે થર્ડ બીનું સેન્ટેન્સ જોઈએ. આઈ ડીડ નોટ ટેક એન અમ્બ્રેલા ટુ ક્લાસ ટુડે એઝ ધ વેધર સીમ્ડ સ્ટ્રોમી. બરાબર છે. સ્ટ્રોમ એટલે કે વાવાઝોડું આવે એવું છે, તો આપણે અહીંયા વેધર વર્ડ્સ એઝ ધ લખેલું છે, તો થર્ડ બી એ રાઇટ સેન્ટેન્સ છે. નેક્સ્ટ ફોર્થ એ જોઈએ. હી રીચ્ડ ઓવર ધ રિટ્રાઇવ્ડ હિઝ જેકેટ ફ્રોમ ધ બેકશીટ. બરાબર છે. બેકશીટમાંથી એટલે કે હી રીચ્ડ ઓવર એન્ડ રિટ્રાઇવ્ડ હિઝ જેકેટ ફ્રોમ ધ બેકશીટ એટલે તે નીચેથી લેવાનો પ્રયત્ન કરે છે. તો ફોર્થ બી જોઈએ. સી સ્પ્રિંકલ વોટર ઓન ધ અનકોન્શિયસ મેન્સ ફેસ એન્ડ રિટ્રાઇવ્ડ હિમ. બરાબર છે. તો છાંટેલું પાણી કંઈ આપણે લઈ શકીએ નહીં, એટલે રિટ્રાઇવ્ડ વર્ડ્સ અહીંયા કે જે બેકશીટની અંદર છે એ લેવાનો પ્રયત્ન કરે છે. તો ફોર્થ એ જે છે એ રાઇટ સેન્ટેન્સ રહેશે, તો આપણે ત્યાં ટીક કરવાનું છે. ફિફ્થ એ જોઈએ હવે. ગીતા એશ્યોર્ડ હર વિક્ટોરી ઇન સ્પોર્ટ્સ બાય ડુઈંગ હાર્ડવર્ક ઇન હર પ્રેક્ટિસ. બરાબર છે. હવે ફિફ્થ બી જોઈએ. એશ્યોર એટલે કે ખાતરી મેળવવી. તો ડ્યુરિંગ ધ ડિઝાસ્ટર ધ ગવર્મેન્ટ એશ્યોર્ડ ધ પીપલ ધેટ દે વુડ બી ટેકન કેર ઓફ. તો ફિફ્થ એ અને બી જે સેન્ટેન્સ છે એમાં એશ્યોર્ડ એટલે ખાતરી આપવી અથવા તો ખાતરી મેળવવી. તો અહીંયા આપણે ફિફ્થ બી જે છે, ડ્યુરિંગ ધ ડિઝાસ્ટર ધ ગવર્મેન્ટ એશ્યોર્ડ એટલે કે જે કાંઈ આપત્તિ થઈ છે તો ગવર્મેન્ટને ખાતરી છે કે ધ પીપલ ધેટ વુલ બી ટેકન કેર ઓફ, લોકોએ એની કાળજી લેવાથી પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. તો આપણે ફિફ્થ બી છે એ રાઇટ સેન્ટેન્સ આપણે અહીં કરીશું. નેક્સ્ટ સિક્સ એ જોઈએ. ચિલ્ડ્રન ગો ટુ પીપલ રેલિક્વન્ટલી વેન દે આર ઓફર્ડ ચોકલેટ. બરાબર છે. ઈચ્છા પ્રમાણે. તો અહીંયા ચિલ્ડ્રન ગો ટુ પીપલ રેલિક્વન્ટલી વેન દે ડુ નોટ નો ધેમ. તો અહીંયા આપણે પ્રોપર સેન્ટેન્સ લઈશું. 6B ચિલ્ડ્રન ગો ટુ પીપલ રેલિક્વન્ટલી વેન દે ડુ નોટ નો ધેમ. નેક્સ્ટ સેવન્થ. વી શુડ નોટ ઇન્ટરફિયર ઇન અધર પીપલ્સ પર્સનલ પ્રોબ્લેમ્સ. સેવન્થ બી જોઈએ. ધ ઇન્ટરફિયર ઓફ ધ હાઉસ વેલ ધો આઉટ એન્ડ બ્યુટીફુલ. બરાબર છે. તો આ સેન્ટેન્સ
પ્રોપર નથી. અહીંયા આપણને કહ્યું છે કે આપણે ના કરવી જોઈએ કોઈના લાઈફની અંદર ઇન્ટરફિયર. તો શુડ નોટ ઇન્ટરફિયર 7th એ પ્રોપર સેન્ટેન્સ છે. નેક્સ્ટ 8 એ, when the building caught fire, people were shouting hesitantly to get help. Next જોઈએ 8b, during the fire drill the students came out of their classes noisily and hesitantly as they had practiced it many times. તો અહીંયા hesitantly નહીં આવે, અહીંયા આવશે કે people were shouting hesitantly to get help. તો 8a આવશે રાઈટ સેન્ટેન્સ. 9th એ જોઈએ આપણે, my grandmother used to sigh every time she remembered my grandfather who had passed away 10 years ago. તો અહીંયા 9th બીનું સેન્ટેન્સ આપણે જોઈએ કે my grandmother always sighed with delight and excitement when we visit her on a Saturday. બરાબર છે. અહીંયા આપણે 9th એ લઈશું. એ પ્રોપર સેન્ટેન્સ છે કે my grandmother used to sigh every time she remembered my grandfather who had passed away 10 years ago. તો આ રીતે આપણે વોકેબ્યુલરીના જે કંઈ સેન્ટેન્સ લખ્યા છે એ સેન્ટેન્સ આ રીતે આપણને વોકેબ્યુલરીની ટેક્સ્ટ બુકમાં V1 જે આપ્યા છે તો આપણે અહીંયા સેન્ટેન્સ જોયા છે. 9th એ સુધી વિડીયોમાં મેન્શન કર્યા છે. 10thનું તમે જોઈ લેજો જ્યારે આપણે અહીંયા ડિસ્કસ કરી લઈએ છીએ, પ્રિન્ટમાં નથી તો 10thનું છે કે the truck run over the man's foot and as a result it was mangled badly. બરાબર છે કે ફંગોળાઈ જાય છે. તો the curry was not mangled correctly, so some of got a very salty bites. તો અહીંયા રાઈટ આન્સર રહેશે 10th એ, the truck ran over the man's foot and as result it was mangled badly. એટલે કે એકદમ એ શું કહેવાય કે કટિંગ થઈ જાય છે. તો આ રીતે આપણે 10th એને આપણે કરેક્ટ સેન્ટેન્સ તરીકે અહીંયા માનીશું. તો અહીંયા જોઈએ વોકેબ્યુલરી V1ની અંદર 10 સેન્ટેન્સ આપ્યા છે. તો રાઇટ્સ જે કરેક્ટ સેન્ટેન્સ છે એની આગળ આપણે ટીક માર્ક કરવાનું છે, બિકોઝ કે સેન્ટેન્સ મિનિંગફુલ હોઈ શકે. અમુક વર્ડ્સ જે છે એ અમુક સેન્ટેન્સની સાથે જ મેચ થઈ શકશે. તમે V1ની એક્સરસાઇઝ વાંચશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આ રીતે કયા શબ્દો ક્યાં વાપરવા, કેવી રીતે યુઝ કરવા એ તમારે આ વોકેબ્યુલરીની અંદર જોવા મળશે. તો આ નોટબુકમાં કમ્પલસરી લખવાનું છે. અને હવે આજે અહીં સુધી, આગળ જોઈશું નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, થેન્ક યુ.